ફાઇનલી હું જવા નીકળી ગઈ છું મિની કેદારનાથ. શિવરાત્રિ છે અને વાગ્યા કેટલા વાગ્યા 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ દીદીની. ફાઇનલી અમે બધા જવા નીકળી ગયા છીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મહાદેવના દર્શન કરાવવાની છું અને આજનું કેવું ક્રાઉડ છે એ બધું બતાવવાની છું. સો નાઉ વેઇટ એન્ડ વોચ. ને ત્યારે તમને હું ફોન કરશું તો બધી લેડીઝો સાળંગપુર જવાના બરાબર ને? બહુ રોડ ખરાબ છે ગાઈસ. પહોંચી ગયા છીએ અમે. ક્યાં પહોંચ્યા? હા ભાઈ યાર આપણે ખોટા ડાયરેક્શન પર છે. આપણે પાર્કિંગ તરફ છે. આપણે પાર્કિંગ તરફ નથી જવાનું. ગાઈસ ફાઇનલી અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને ક્રાઉડ તમને દેખાડું. ફૂલ્લી ક્રાઉડ છે. પાર્કિંગ તો ઓલી સાઈડ છે. અમે આ સાઈડથી આવીએ. ફાઇનલી અમે કેદારનાથ પહોંચી ગયા છીએ અને જોરદાર ક્રાઉડ છે. એને પહેલા સિલેક્ટ કરી. ગાઈઝ અમે બેઠા છીએ અને અહીંયા કંઈક ઇનામ વિતરણ શરૂ છે. મજા આવે છે. મજા આવે છે ને? બસ સર જો યુ સર થેન્ક યુ. બેઠા મસ્ત એન્જોય કરીએ છીએ અને હવે થોડુંક બજારનું ને એનું થોડુંક કામ છે. દીદીના ઘરે જવાનું છે અને રસોઈ બાકી છે, બધું છે એટલે અમે જઈએ છીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું. હા પણ એમ રામ ભરોસે ગાઈસ ફાઇનલી અમે રિટર્ન થઈ ગયા છીએ. ગાઈસ ફાઇનલી અમે જઈએ છીએ હવે બુક સ્ટોલે. આપણે સુમભાઈની બુક્સ લેવાની છે એટલે. ગાઈસ ફાઇનલી અમે દીદીના ઘરે પહોંચી ગયા છીએ અને ઘણું બધું લાંબુ રૂટ રહ્યું. અમે પહેલાં બુક સ્ટોલે ગયા, મોલમાં ગયા, ઘણી બધી વસ્તુ લીધી. બટ મને વ્લોગ કન્ટિન્યુ ત્યારે ન કરી શકી કેમ કે મારે બહુ ઉતાવળ હતી.
9:30 ઓલરેડી થઈ ગયા છે. અમે પોણી કલાકથી બહાર હતા અને આજના માટે એટલું જ તે. બાય. ફરી મળીએ નવા વ્લોગમાં.